આજરોજ કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 8,931 દિવસ જાહેર જીવનમાં સક્રિય રહી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ તેમણે પૂર્વના કેટલાક રેકોર્ડ્સ પણ પાછળ મૂક્યા હોવાનો દાવો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં મોદીના કાર્યકાળ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે મોદી પોતાને પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાન સેવક તરીકે ઓળખાવે છે અને દેશની જનતાને વારંવાર વિશ્વાસ વ્યક્ત કરી તેમને નેતૃત્વ સોંપ્યું છે. ગુજરાતના સમયકાળની ચર્ચા કરતા કચ્છ ભૂકંપ બાદના પુનર્નિર્માણ, નર્મદા ડેમ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો. રાષ્ટ્રીય સ્તરે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને વિવિધ યોજનાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સન્માન અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ પ્રધાનમંત્રીની ભૂમિકા દર્શાવવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષને લઈ પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને ચૂંટણી સમયગાળામાં રાજકીય પ્રવેશ અંગે પ્રવૃત્તિઓ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હાલ રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો પોતાની તૈયારીમાં લાગી ગયા છે. પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે રામનવમી પર્વની આપ સૌ લોકોને શુભકામનાઓ પાઠવું છું. આજે આપણે એક એવા ગૌરવના વિષય માટે અહીં ઉપસ્થિત થયા છીએ. ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે તાજેતરમાં જ 8,931 દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપવાનો એક ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. ત્યારે પહેલા મુખ્યમંત્રી અને હવે પ્રધાનમંત્રી તરીકે કુલ 8,931 દિવસનું શાસન એ નેતૃત્વ કરીને તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગજીના 8,930 દિવસના એ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આપ સૌ જાણો છો કે મોદીજી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી એ સેવા આપનાર એ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે પ્રધાનમંત્રી તરીકે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના 4,077 દિવસના કાર્યકાળનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે. આજે આપણે નથી, આ જનતાના અખંડ વિશ્વાસનો એક રેકોર્ડ છે. નરેન્દ્ર મોદીજીના આ યાત્રામાં સેવા, સમર્પણ અને દ્રઢ નિશ્ચય રહ્યા છે. મિત્રો, જ્યારે 2001ની વાત કરું તો નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે રાજ્ય સામે, સરકાર સામે લોકો કહેતા હતા કે કચ્છ હવે ક્યારેય બેઠું થઈ શકે નહીં. પણ માન્ય મોદી સાહેબની દ્રઢ ઈચ્છા શક્તિ, દ્રઢ મનોબળ, પ્રબળ ઈચ્છા શક્તિ, મજબૂત નેતૃત્વથી કચ્છ ફરી બેઠું થયું. વિકાસની આ અવિરત યાત્રામાં એ કચ્છની ગાથા એ ઇતિહાસમાં લખાય એ તે રીતે વિકાસ થયો. શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતની જીવાદોરી એવી ગુજરાતમાં લાવ્યા, જેના પરિણામે મોટા પ્રમાણમાં રોજગારીની તકો સર્જાઈ. ગુજરાતને રોજગારીમાં એ મોખરે બનાવ્યું. તેમણે કૃષિ મહોત્સવ હોય, ચિરંજીવી યોજના હોય, માતૃવંદના યોજના હોય કે પછી બેટી બચાવો અભિયાન અને કર્મયોગી અભિયાન જેવી એ પહેલ દ્વારા એ વિકાસનું એક નવું મોડેલ સ્થાપિત કર્યું. અને આખા દેશની અંદર આ વિકાસની રાજનીતિની ભેટ કોઈ આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ આખા રાજ્યની અંદર એ વિકાસની ભેટ આપી હતી. ચાહે દીકરાઓ માટે શિક્ષણ હોય કે યુવાનો માટે રોજગાર હોય, ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, નાનો વેપારી હોય કે ઉદ્યોગકાર હોય, ગુજરાતના સર્વાંગી વિકાસના આયામો સર કરી એ ગુજરાતને મોદી સાહેબે એક મોડલ સ્ટેટ બનાવ્યું. ગુજરાત મોડલની ચર્ચામાં આખા દેશમાં મિત્રો ફેલાઈ. જે જગ્યાએ એક સમયે સૂકી ભટ્ટ નદી હતી, ગંદકીનું સામ્રાજ્ય હતું, જ્યાં સર્કસ અને જાદુગરના શો થતા હતા, ત્યાં દેશનું ગૌરવ ગણાતો એ દેશનો સૌપ્રથમ
એ સાબરમતી રિવરફ્રન્ટ એ આજે ગુજરાત એક આશાનું કિરણ બન્યા. દેશે વર્ષે 2014માં દેશની 140 કરોડ જનતાનો આપના માધ્યમથી આભાર માનું કે એક વખત નહીં, બે વખત નહીં, પણ ત્રણ વખત સ્પષ્ટ બહુમતીથી તેમને પ્રધાન સેવક તરીકે ચૂંટ્યા અને ભારતીય જનતા પાર્ટી પર અપાર પ્રેમ દર્શાવી ગુજરાતના સપૂતને એ દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સોંપી. દેશની 140 કરોડ જનતાએ એ વિકાસની રાજનીતિથી પ્રેરાઈને એ માન્ય મોદી સાહેબને મેં કીધું એમ કે 3 ટર્મ સેવાનો અવસર આપ્યો છે અને હજી આગળના દિવસોમાં આ દેશની જનતા એ સતત અવિરત એ વિકાસને ઝંખે છે. એટલા માટે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ પર એમને પૂર્ણ ભરોસો છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી પહેલોએ એ નવા રોકાણ અને રોજગારીની તકો ઊભી થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, આયુષ્માન ભારત હોય, પીએમ સૂર્યઘર યોજના હોય કે પીએમ કિસાન સન્માન નિધિ, એટલે આ લક્ષ્ય એ સમય પહેલા જ મિત્રો પ્રાપ્ત થયું છે. તેમણે રાજકીય હિતોને કારણે દાયકાઓથી અટવાયેલા મહિલા અનામત બિલને ગર્વથી એ નારી શક્તિ વંદન કાયદા તરીકે પસાર કર્યો, જેમાંથી ભારતીય મહિલાઓને સંસદ અને રાજ્યની વિધાનસભામાં જવાનો તેમને હક મળ્યો છે. દેશની વ્યવસ્થાને ક્ષતિગ્રસ્ત કરનાર ભ્રષ્ટાચારના ઊંધઈને જનધન આધાર અને મોબાઈલ એટલે જેએમ ટ્રિનિટીની તાકાત એ નાબૂદ કરવામાં આવી છે. આજે સરકારી યોજનામાં એક પૈસો એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા લાભાર્થી સુધી પહોંચે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ દરરોજ સરેરાશ 30 કિલોમીટરની વધુની ગતિએ એ બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ હોય, મેટ્રો અને સ્ટાર્ટઅપની સંખ્યામાં પણ ઝડપી વધારો જોવા આપણને મળી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રમાં જ્યાં 70 કાશી કોરિડોર હોય, મહાકાલ મંદિર હોય, આપણા ગુજરાતમાં સોમનાથ હોય, દ્વારકા હોય, પાવાગઢ હોય અને અંબાજી સહિતના આ ધાર્મિક સ્થળોમાં આધુનિકરણ અને નવી દિશા મિત્રો આપી છે. વધુમાં 550 વર્ષથી ના લોકોનું આસ્થાનું સમાન એ અયોધ્યાનું રામ મંદિરનું નિર્માણનો યશ પણ એ મિત્રો આ દેશની જનતાએ એ યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપ્યો છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત ડિફેન્સ ક્ષેત્રે એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધ્યું છે. ત્યારે તેમના નેતૃત્વમાં એ પોલિટિકલ ઓફ પરફોર્મન્સ પર એ ભાર મૂકવામાં આવ્યો છે. એક સમય હતો કે જ્યારે આતંકવાદની સમસ્યાથી હતપ્રત હતો, દુશ્મનો આપણી સરહદમાં એ ઘૂસણખોરી કરી અને હુમલો કરતો હતો, ત્યારે આપણી તત્કાલીન સરકાર ફક્ત એ નિંદાના ઠરાવો પસાર કરતી અને દિલ્હીથી શાંતિ માટે વિનંતી કરતી હતી. મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલા જ કહ્યું હતું કે તેઓના આંખ ઝુકાવીને વાત કરશે કે તેઓના આંખ કાઢીને વાત કરશે, પરંતુ એ આંખમાં આંખ મેળવીને વાત કરશે અને ઉરી અને પુલવામા ના કાયરતાપૂર્વક હુમલાનો જવાબ એમણે કોઝિયર સોંપી નહીં, પરંતુ એ સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇક થી એ દુશ્મનના ઘરમાં ઘૂસીને એનો જવાબ આપ્યો હતો. એવી જ રીતે નિર્દોષ ભારતીયોને જ્યારે આતંકવાદીએ હુમલો કર્યો, આ ઓપરેશન સિંદૂર જેવી વ્યૂહાત્મક રણનીતિઓની દુનિયાને એ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. આ નવું ભારત છે, ન તો કોઈ તેને છેડે અને જો કોઈ એને છેડે તો તેને એ છોડતું પણ નથી. મિત્રો, જ્યાં હુએ બલિદાન મુખર્જી, ये कश्मीर हमारा है, काश्मीर થી કલમ 370 ની નાબૂદી એ કરોડો નાગરિકોનું વર્ષો જૂનું સપનું એ મોદીજીના નેતૃત્વમાં એ સાકાર થયું છે. જ્યારે દેશને સૌથી મોટી મહામારી COVID-19 એ થંભી જવા મજબૂર કરી દીધો હતો અને ત્યારે શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો. ભારતે એ પોતાની સ્વદેશી વેક્સિન જ ન બનાવી, પરંતુ 220 કરોડથી વધુ એ ડોઝનું દુનિયામાં સૌથી મોટું સફળ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें